જય જોહાર, જય આદિવાસી મિત્રો। આજ રોજ તમને જણાવતા આનંદ થાય છે કે ટેટ 1ની પરીક્ષામાં તે જે શરૂઆતથી જ નોટિફિકેશન પહેલાંથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થીઓએ પીટીસી પૂર્ણ કર્યું હતું, શિક્ષક બનવાના સપના જોતા હતા, એવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પરીક્ષામાં સફળતા મેળવે એમના માટે પરીક્ષાના નોટિફિકેશન પહેલાંથી એક સેમિનાર રાખ્યો હતો અને સેમિનારમાં આવેલા વિદ્યાર્થીઓને ગણિત, અંગ્રેજી, ગુજરાતી જેવા અઘરા વિષયો જે પરીક્ષામાં સારા માર્ક કવર કરી શકે એના માટે આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન માટે સ્પર્શ નોલેજ સેન્ટર વ્યારા અને બિપિનભાઈ ચૌધરીના સહયોગથી તરસાડા 12 ખાતે એક ક્લાસીસ વેકેશન દરમિયાન ચાલુ કરવામાં આવ્યો હતો। એ ક્લાસીસમાં વિજેન્દ્ર સર અને મનોજ સરે વિદ્યાર્થીઓને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને એનાથી વિદ્યાર્થીઓ આજરોજ લેવાયેલી પરીક્ષામાં ખૂબ સારું પરિણામ મળશે એવી ફોન કરીને મને જણાવી રહ્યા છે। તો એ જાણીને ખૂબ જ આનંદ થાય છે। તો આ તબક્કે હું સ્પર્શ નોલેજ સેન્ટર વ્યારાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણા વિસ્તારના જે આર્થિક રીતે સક્ષમ નથી અને ગાંધીનગર સુધી ક્લાસીસ કરવા નથી જઈ શકતા એવા વિદ્યાર્થીઓ માટે એક સારું એવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને આજે વિદ્યાર્થીઓના પરીક્ષા પૂર્ણ થયા બાદના જે પ્રતિભાવો છે કે સર અમારા 100+ માર્ક આવશે, તો એ જાણીને ખૂબ જ આનંદ થાય છે અને આ ભગીરથ કાર્યમાં જેમણે પણ સહકાર આપ્યો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ ક્લાસીસ ચલાવવા માટે તરસાડા 12 સ્કૂલના આચાર્ય શ્રી રીતેશભાઈ ચૌધરી અને મોટીચેર વાડી સ્વતંત્રના આચાર્ય શ્રી સુનિલભાઈ ચૌધરી, અમારા રેગામા સ્કૂલના શિક્ષક અમજીતભાઈ ચૌધરીએ પણ સતત માર્ગદર્શન આપ્યું છે અને સહકાર આપ્યો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને અમારા સોનો સાથ ગ્રુપના જે પણ સદસ્યો છે એમના સહયોગથી છેલ્લા 2-3 વર્ષથી ખૂબ સારી પ્રવૃત્તિઓ સમાજમાં ઉપયોગી કરી રહ્યા છે, એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય જોહાર।